હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નાગરવાડા પ્રીમિયમ લીગ દ્વારા આજરોજ દેના ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। આ મેચના ઓર્ગેનાઇઝર એઝાઝભાઈ ધોબી, અકિલ દુધવાલા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું। મેચના સ્પોન્સર તરીકે અનસ પટેલ અને રશીદ પટેલ હતા। મેચમાં ટોટલ 6 ટીમે ભાગ લીધો હતો। ત્યારે કહી શકાય કે દેના ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। એ બાબતમાં એવું કહેવું છે કે દેના સારા એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી એમનું જે ગ્રાઉન્ડ છે એના ઉપર NPL 4 એટલે નાગરવાડા પ્રીમિયર લીગ 4નું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 6 ટીમો રમેલી હતી, જેમાં અત્યારે સેકન્ડ સેમિફાઇનલ રમાઈ છે, જેના સંદર્ભમાં અત્યારે આ જે સેમિફાઇનલ જે જીતશે એના પછીની ફાઇનલ રમત થશે અને છેલ્લી જે રમત થશે એ 6 વાગ્યાના સંદર્ભમાં થવામાં આવશે। અને આ જે ક્રિકેટનું જે આયોજન કરવામાં આવેલું હતું, જેના અંદર એજાઝભાઈ ધોબી કરીને અને અકિલભાઈ દૂધવાલા કરીને જે ઓર્ગેનાઇઝર હતા, જેમનું ખૂબ ખૂબ અભિનંદન કરવામાં આવે છે। અને સ્પોન્સર તરીકે 2 માણસ હતા, જેમનું નામ છે અનસ પટેલ અને રશીદ પટેલ તરીકે હતા, જેમણે આ આયોજનનો ભરપૂર ઉપયોગ લેવામાં આવેલો છે। જેના સંદર્ભના અંદર આ ક્રિકેટના અંદર જે અમારી ટીમો હતી તેમણે ખૂબ આનંદથી રમવાની કોશિશ કરેલી હતી અને જે ખૂબ સારું ક્રિકેટ રમેલું છે। અને ટેનિસના અંદર જે રીતનું ક્રિકેટ હોય છે એ રીતે રમવામાં આવે છે અને કોઈ જાતની મગજમારી વગર આ બધા અમારા પ્લેયરો સારી રીતથી રમવાની કોશિશ કરે છે। અને આઈંદા હવે બીજી ટુર્નામેન્ટ થશે 3 તારીખે, તેનું બી આયોજન કરવામાં આવશે, જેની જાણ કરવામાં આવશે સ્પાર્કને। આ દેના ગ્રાઉન્ડ ઉપર ટુર્નામેન્ટ મૂકેલી હતી, 4 વર્ષથી અમે રાખીએ છીએ। મેં એજાઝ ધોબી ને અકિલ દૂધવાલા અમે બંને મળીને રાખીએ છીએ। અમારા નાગરવાડાના બધા યુવા છોકરાઓ ક્રિકેટ માટે બહુ શોખીન છે, એટલે અમે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું। 4થું વર્ષ છે, એકદમ સક્સેસ ટુર્નામેન્ટ જાય છે અમારી, ને બધા છોકરાઓ હળી મળીને રમે છે, કોઈ જાતનો આમાં ભેદભાવ છે નથી। 6 ટીમો હતી આમાં। આ સેકન્ડ સેમિફાઇનલ હવે ચાલુ થશે, આના પછી ફાઇનલ છે।